તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. ને હમણાં નાઈ ધોઈને આપણે બેઠા છીએ થોડીક વાર હવા ખાવા. બારે છે તે હવા મસ્ત આવેરી, એટલારું આપણે થોડીક વાર બારે બેઠા અહીં ને આપણો વ્લોગ જે હતો કાલનો એ જરાક જોયો. ને હવે અહીંયા કને મમ્મી જુઓ તલ સાફ કરેલા ને અહીંયા કને આપણો ફોન ભેગો ચાલુ હે, ભેગું ગીતે હંભળાય પડ્યું, ભજને હંભળાય પડ્યા ને કામે થઈ જાય ને બારે મસ્ત હવા આવેલી જુઓ. ને તમે ફોનમાં શું જોતા હતા? હું તારો વ્લોગ બનાવ્યો હતો ને જોતો હતો. और यहाँ पे मम्मी से गलती से थोड़ी मिस्टेक થઈ ગઈ है, मेरे से भी मिस्टेक हो गई. મમ્મી થી જરાક વાળી મિસ્ટેક થઈ ગઈ. મમ્મીએ પોતાને જ્યોતિમાંથી જોતો નાખ્યો. કે હું તમારો વ્લોગ જોતો હતો. શું કરતા હતા? તલ સાફ કરું છું ને બીજો અજમો માર માસી દીધો તો અજમો સાફ કરું. આ રો અજમો. આજ બેઠા ને થોડું કામ બીજું પતી ગયું ને થોડું નવા જૂનું કામ કરી લઉં તો જૂનું સાફ થઈ જાય બધું. તો મમ્મી મારો વ્લોગ જોતા જોતા કાલનો જે વ્લોગ આજે અપલોડ કર્યો આપે એ જોતા હતા ને અહીંયા કને ભેગા તલ ને રાઈ સાફ કરીશ. રાઈ ને જીરું બે સાફ કરેલા ને તલ સાફ કર્યા, બધું મારા માસીએ મૂક્યું હે. તો હાલો આપણે હવે અંદર હાલીએ ને જોઈએ અંદર શું થાયરું. તો આ માતાજી અહીંયા કને જુઓ વાંચેરા. બોલ પેન ખડીને વંચાઈની લેસન હા તો લેસન કરેલી જો ને શું લખોરા ગ્લોસરી લખેલી ઇંગ્લિશની વેલા. મારી કાલ ઇંગ્લિશનું જ પેપર હે, કાલ મારું પ્રેક્ટિકલ ઇંગ્લિશનું પેપર હે ને તો એમાં તો એવું બધું વાંચવાનું હોય નહીં, કેમ કે ઇંગ્લિશમાં જ આપણે ભણી રહ્યા તો ઇંગ્લિશમાં તો થોડુંક બહુ તો એ આવડી જાય. ને એના પરમ દિવસે અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયાનું પેપર હે, એમાં બધું આવડી જશે, કેમ કે એમાં બધા ઋષિ મુનિઓને એના વિશે પૂછવામાં આવે જે તો બધાને આવડતું જ હોય. તો હવે મેન જે વાંચવાનું તે બધું પૂરું થઈ ગયું ને હવે ખાલી પ્રેક્ટિકલ પરીક્ષા આપણી જે એ બાકી છે. તો આ ઇંગ્લિશનું વાંચેરી આપે એના ભેગા ભાઈ થોડીક વાર વાંચી લઈ. સોરી વાંચતી નથી, લેસન કરેલી ને આપે એના ભેગો થોડીક વાર મેળાવો કરી. તમે કાંક કેવા માંગો રા થોડુંક હજી કાંક? બુરી બેકા પદવા ખાવ આ જુઓ અહીંયા કને કાંક એક્શન કરેલી. હજી એક વાર વન્સ મોર. और हर साल दिवाली होती है हाँ हर साल दिवाली होती है. तो होती है, हर साल आती है दिवाली. हाँ लेकिन तुम कहना कुछ और चाहती थी. काई नहीं, या बहने आप एसी ની હવા ખાઈ રહ્યા જો હા પણ તો બોલો ને અહીંયાથી જો એસી ની હવા આવેલી બતાવો ને બારીમાંથી. આ બારીના એકદમ સામે બેઠી આમ અમને ઘરમાં એસી લગાવવાની એ જરૂર નથી પડતી, કેમ કે ઘરમાં કાકા સેવડો હોય આવેરી ને બારી આપણી ખુલ્લી હોય તો જો આ બારીના સામે બહીને જ લેસન કરેરી. બેન ભેગી મસ્તી કરી ને હવે ભૂખ લાગેલી જરાક તો દાણા બાણા કાંક ખાઈ લઈ ને હજી એ મસ્તી કરેલી જુઓ ને. હાલો હવે આપણે દાણા બાણા કાંક ખાઈ લઈ. ભૂખ લાગે તો હલો રસોડામાં આવી લાઈટ ચાલુ કરી ને આપે ખાણીએ દાણા ને આ જુઓ હું કાંક ખાઉં ને એટલે આ બેન જોવા ત્યાં જ પહોંચી આવે કે શું ખાય રો. તો હવે આવીએ તો શું હા તો હવે આપે એને જ કહી કે આપણે ખણી દે દાણા ખણ દે દાઈ ખણ દે દાણા. ઈ કાંક બીજું ખાવા આવીએ બાઈ ને દાણા ના હાલે ને વીઆઈપી કાંક ખાય બાપા વાળું. તો આપે દાણા ખાવી આયરો ખાનું ને આયરો દાણાનો બોટલ. જો ભૂખ નથી જલાતી બેચારા કરે. આ જો દાણા લઈ લીધા ને થોડાક દાણા ખાઈ લઈ. દાણા લઈ લીધા હે, હવે દાણા ખાઈ લઈ ને અમારી બેન જુઓ વીઆઈપી કલરનું ખાય પાપા વાળું, એને કલરનું ખપે ને આપણે દાણા ખાઈ લઈ ને આ જુઓ હજી છુપાઈને કાંક ખાયા રાખેલી, હજી છુપાઈને ખાઈ રહી, હજી પેટ નથી ભરાણું છે. જમવા ટાણે શું ખાશે એ ખબર નથી, થોડીક વારમાં જમવાનું હોય. હમણાં દાણા ખાઈ લઈને પછી આપણે થોડીક વાર વાંચી લઈને પછી તમને મળું. એટલે માસીનો ફોન આવી ગયો તો પૂરો 1 કલાક જેટલો હાલશે જ ફોન. 1 કલાક ફોન હાલશે, માસીનો ફોન આવ્યો. હવે હમણાં આપણે બોટલમાં પાણી ભરાવા જઈ રહ્યા
તો બોટલમાં પાણી ભરાઈ આવીને આજે દાદાની તેરસ છે, તો હિરજી દાદાની તેરસ છે, તો આપણે નારિયેળ લેવું હોય તો નારિયેળ લેતા આવીને પાણી ભરાવતા આવી. હાલો એક્ટિવાથી હાલી. તો જુઓ આપણે બોટલ રાખી દીધો હોય ને, હાલો હવે બોટલ ભરાઈ આવી. એક્ટિવા રહીને એક્ટિવાથી જઈ બોટલ ભરાવા. હવે આપણે પાણી ભરાઈ આવ્યા ને જુઓ નારિયેળ લઈ આવ્યા. નારિયેળ લઈ આવ્યા ને પાણી ભરાઈ આવ્યા. તો હવે જમવાનું તૈયાર થયું. અહીંયા કાને મમ્મી ને મારી બેન રોટલી ગળેરા અને રોટલી શેકેરા. તો જમવાનું બની જાય એટલે આપણે જમી લઈએ. ભીંડાનું શાક ને રોટલી ને લાડવા ને છાશ. તો હલો હવે જમી લઈ ને પછી જમીને થોડીક વાર ઉઠી જાય ને પછી ઉઠીને મળું. ગાઈસ આપણે ઉઠી ગયા ને ઉઠીને જુઓ મારી બેન અહીંયા નાસ્તો કરેલી, તો આપણે નાસ્તો કરી લઈ ને પછી થોડીક વાર વાંચી લઈ ઇંગ્લિશનું. હવે આપણે બારે વળી પાછા ઠેરી રમે રહે તો એ કે અમારો વિડીયો ઉતારો તો એને જરાક વિડીયો ઉતારી આવી. હું એને કોતી પણ કેમ છો? બસ મજામાં. મજામાં? અમારો છે કે બીજાનો જ છે? તમારો જ છે. કથા સાંભળીને આવી છીએ. બહુ મજા આવી. નીચે લાઈટે હેરાન કર્યા. જો રાધા કૃષ્ણનું ટી શર્ટ પહેરી આવી બાઈ. હાય કર. કેન શું ખાવરો? તો કેમ છે? કેમણા ગયા તા? હા, કથા સાંભળી આયા? લાઈટ હેરાન કરી નાખી. હવે હવા ખાવા બેઠા હો? હવે બેવું પડે વારો ખાવા. બધા કને જો પ્રસાદીની માંગ કરેરી બાઈ. એ હસી દીદી શું કરી બોલતો? દીદી શું કરી? લે બ્લાઉઝ લેવા આવ્યા હતા, બ્લાઉઝ સીવા દીધું હતું, થઈ ગયું હોય તો આ જુઓ બ્લાઉઝ ને આ તમે શું કરો અહીંયા? હા, બ્લાઉઝમાં કાંસ બટન કરેરા. શું કરો છો? બ્લાઉઝમાં કરો છો ને આ બીજા આંટી આયા, કેમ છો? મજામાં. બ્લાઉઝ થઈ ગયું? ઓ રેડી. તમે લેવા જ આવ્યા છો ને? હા, આપે આ બ્લાઉઝ લઈ લીધું હોય. આવજો. હવે તમે આવજો. વોકિંગ પાથ બતાવ્યો તો એ જુઓ હમણાં કેટલો ખાલી છે ને. હાંજે જમીન અહીંયા કને બધા એકદમ આમ આટા મારવા આવી જશે. કેટલા બધા જણા આટા મારવા આવી જશે. આખો રોડ જે મારા પાછળ અને આ બાજુ તમને દેખાયો એ આખો રોડ ભરાઈ જશે. અહીંયા કને બધા આટા મારવા આવશે હાંજે જમીને. હમણે અમે આ શેરીમાં ગયા હતા બ્લાઉઝ લેવા. હવે આપને આગળવાળી શેરી ને ત્યાં આપણું ઘરે તો ત્યાં જવું. सब कैमरे में ही देख रहे हैं. જેને મળે એ ફોન કરીને જણાવજો. તમને જણાવી દો થોડે અમને ભાઈને
તો અમે આટો મારીને આવતા હતા તો અહીંયા કને આ જુઓ 3 છોકરાઓ કેવા મસ્ત છે. 3 બેસીને અહીંયા કને રમેરા. હવે આપણે ઘરે આવી ગયા અહીં બ્લાઉઝ લઈને. જો બ્લાઉઝ લેવા ગયા હતા હું ને મારી બહેન ને. હવે પાછા ઘરે આવી ગયા અહીં. હાલો ઘર ખોલી. હા ખોલીને હવે દીયોબત્તી કરી લઈ. દીયોબત્તી નથી કરી. દીયોબત્તી કરી લઈ. ટાઈમ થઈ ગયો દીયોબત્તીનું. જુઓ 6:45 વાગનારા હમણાં જ. તો હમણાં આજે અમારા દાદાને તેરસ છે જે આપણે નારિયેળ લઈ આવ્યા હતા એ આયરું. તો એટલા અહીંયા મમ્મી અહીંયા કને ખીર બનાવેરા. જુઓ આજ ખીર ખાવા જડશે. ખીર બનાવરો. હવે ખીર બનાવી તેરસ દાદાની. હા ત્યાં જો ખીર બનેરી. તો ખીર ખાવી હોય તો આવી જાઓ. ને આજે બારે જુઓ વાતાવરણ મસ્ત વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું આખું. અંધારું થઈ ગયું. હમણાં રોજ આવું જ વાતાવરણ થઈ જાય પણ વરસાદ આવતો નથી. વાતાવરણ રોજ આવું થઈ જાય. મમ્મી કેરા ખપતોય નથી પણ વાતાવરણ એવું થઈ જાય આપણે એમ થાય હમણાં જ વરસાદ પડી જશે પણ આવતો જ નથી. ને અહીંયા કને વાંચેરી. જુઓ આપણે દીયોબત્તી કરી નાખીએ. તો દીયોબત્તી થઈ ગઈ ને દર્શન કરી લીધા ભગવાનના. ગાઈસ હવે આપણે જમી લીધું હે. ખીર પૂરી ને મસ્ત પેટ ભરાઈ ગયું હોય. તો થોડીક વાર રહીને જો વાંચીને ટાઈમ મળશે તો આટો મારવા જશે. આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાંક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.